सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। कामदं पद्मजार्चितं धरणिमण्डनं ध्येयमापदि चरणपङ्कजं शन्तमं च ते रमणनस्तने स्वल्पयादिहन् सुरतवर्धनं शोकनाशनं स्वरितवेणुना सुष्ठुचुम्बितम् इतररागविस्मारणं नृणां वितरवीरनस्तेदरामृतम्। प्रणतकामदं પદ્મજાર્જિતમ ભગવાનના ચરણ કમળના ધ્યાનથી જે લાભ થાય છે એને દર્શાવ્યું. અને એમાં મુખ્ય વસ્તુ છે કામદમ, એટલે સર્વ મનોરથની પૂર્તિ થાય. તો દરેક શબ્દ એ ભગવાનના મહિમાનું ગાન કરે છે. ચરણના મહિમાનું એટલે ભગવાનની સ્તુતિ છે. ભગવાનની સ્તુતિ, ભગવાનની પ્રશંસા એ આપણે વારંવાર કરતા હોઈએ. મોટા ભાગે પ્રશંસા એ શું કામ કરે કે પ્રશંસા એ જેની પ્રશંસા થતી હોય એને ખુશ કરે, પ્રસન્ન કરે. પ્રસન્ન કરવા માટે પ્રશંસા થતી હોય. એવી રીતે જો આપણે સમજીએ કે ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રશંસા કરીએ છીએ તો એ આપણી ગેરસમજ છે. કારણ કે સદા પ્રસન્ન રહેનાર ભગવાન અપ્રસન્ન હોય તો પ્રસન્ન કરાય, પણ એ તો નિત્ય આનંદમાં રહેનાર છે. એટલા માટે મારા દોષ કે મારા પાપને સામું જોઈને અપ્રસન્ન થાય એવું નથી, પ્રસન્ન જ છે. એટલા માટે એમના શ્રૃંગારનું, એમના રૂપનું, ગુણનું વર્ણન કરી અને જો પ્રસન્ન કરવા માગતા હોઈએ તો એના માટે સ્તુતિ ન હોય. સ્તુતિનું પ્રયોજન છે પોતાના ચિત્તની શુદ્ધિ માટે સ્તુતિ કરવામાં આવે. એટલે આપણે પૂર્વે પણ ઘણીવાર જોયું છે કે જે કોઈ સાધન કરીએ એ સાધન પોતાના માટે જ છે. યજ્ઞ, દાન, તપ જે કંઈ કરો કે ભગવાનની સ્તુતિ પ્રશંસા કરો એ પણ પોતાના માટે જ છે. અને પોતાના માટે એટલે ચિત્તની શુદ્ધિ.
આ શ્લોકો દ્વારા ભગવાનનું સ્મરણ થતું રહેશે, એમનું ચિંતન કર્યું તો એ ચિંતન કરવાથી શું થયું? આપણા જ ચિત્તની શુદ્ધિ થઈ. તો ચિત્તની શુદ્ધિ માટે સ્તુતિ કરવામાં આવતી હોય અને આ શ્લોકમાં સ્તુતિ કરી અને મુખ્ય વસ્તુ બતાવી મનોરથની પૂર્તિ, કામનાની પૂર્તિ. આમ જુઓ તો ભગવાનની શરણમાં જઈએ પછી કોઈ કામના યાદ જ ન આવે. સામે શું માગવું હતું હે ને? મહાત્માઓ પાસે પણ એવું હોય કે ઘણી મનમાં ફરિયાદો લઈને ગયા હોઈએ, પણ મહાત્માના સાનિધ્યથી, અમારા પૂજ્ય સ્વામીજી એમની પાસે બેસો તો કોઈ પ્રશ્ન જ ન ઉઠે, મન શાંત થઈ જતું. એવી રીતે મન શાંત એની મેળે જ થઈ જાય. તો ભગવાન પાસે જવાથી પણ કોઈ કામના ઉઠે જ નહીં, સાંસારિક કામના ન ઉઠે. અને એટલે અહીંયા કામદમ શબ્દ હોય તો એનો અર્થ ભગવાન આપે તો છે, પણ ભગવાન શું આપે છે? તો કે ઘણું આપે, કે અનુકંપાર્થમ, અનુકંપા કરી અને અજ્ઞાન દૂર કરે, આપે છે ને, જ્ઞાન આપે છે. દદામી બુદ્ધિ યોગમ, દદામી કહ્યું આપું છું. યોગક્ષેમમ વહામી, દદામી, તો ભગવાન બધું આપે છે. યોગક્ષેમનું વહન કરે અને આ રીતે શરણાગત છે એના આવા મનોરથ પૂર્ણ કરે. સામાન્ય બધી ઈચ્છાઓ છે એ તો ભગવાને ઘણી વ્યવસ્થા રાખી છે પૂર્તિ કરવા માટે, કે અમુક અમુક દેવોની આરાધના કરો તો પણ એનાથી પૂર્તિ થશે. એટલે નાના નાના કામ કરવા માટે કાંઈ ભગવાનની શરણમાં જવાનું હોય નહીં. એ તો કલ્પવૃક્ષ, ચિંતામણી આ બધા છે ને, એ બધી કામનાઓ પૂર્તિ કરનારા છે જ. પણ જે ભગવત સંબંધી કામના હોય એની પૂર્તિ કરવા માટે અહીંયા કહે છે કે ભગવાનના ચરણનું સ્મરણ એ આવા પ્રકારનું કાર્ય કરે છે. પ્રણત્ય કામદમ પદ્મચાર્ચિતમ ધરણી મંડનમ, અનેક પ્રકારે સ્તુતિ કરી અને મુખ્ય વસ્તુ બીજી પણ બતાવવી છે કે જીવનમાં જે જે આપત્તિ છે એને દૂર કરનાર ભગવત સ્મરણ છે. જીવન આપત્તિઓથી જ ભરેલું છે. આપણા મનમાં શાંતિથી બેસીએ તો શાંતિ લેવા દેતું નથી મન. કેમ નથી લેવા દેતું? કેટલી સમસ્યાઓ ભરી છે, એનું જ સ્મરણ થાય છે. તો આપત્તિને દૂર કરવું હોય તો પણ ભગવત ચિંતન, સ્મરણ. વાસ્તવમાં જુઓ તો જે ભક્ત છે, શરણાગત છે, મુમુક્ષુ છે, એના માટે તો આપત્તિ અને સંપત્તિ એ બંનેની વ્યાખ્યા જ જુદી છે. આપણા માટે વિપત્તિ એટલે શું? આપત્તિ વિપત્તિ એટલે શું? તો કે કાંઈ ધનની હાનિ થાય, સ્વજનની હાનિ થાય તો જાણે કે દુઃખનો પહાડ તૂટી પડ્યો અને પછી બીજું બધું છૂટી જાય. સ્વજન જતા રહીએ તો બધું છૂટી જાય છે. આપત્તિ આપણા માટે આ આપત્તિ છે. જ્યારે ભક્ત વાસ્તવમાં કોણ છે? ભક્ત કોણ છે? તો કે છે જેના માટે આપત્તિની વ્યાખ્યા બદલી ગઈ. શું આપત્તિ છે? તો કે હરિ વિસ્મરણમ મરણમ, વિષ્ણો વિસ્મરણમ મરણમ. જે વિષ્ણુનું જે વિસ્મરણ છે એ શું છે? મરણ છે. મરણ એટલે આપત્તિ સમાન છે. અને સંપત્તિ શું છે? હરિ સ્મૃતિ. હરિની સ્મૃતિ, હરિની સ્મૃતિ એ શું છે? સંપત્તિ છે. એટલા માટે વિપત્તિ અને સંપત્તિ મારા માટે એની વ્યાખ્યા શું છે? મારા માટે એટલે જો હું ભક્ત હોઉં તો, જો મારાથી ભગવત કાર્યમાં કોઈ પણ તકલીફ થાય, વચ્ચે વિઘ્ન આવે તો મારા અંતરમાં ખેદ થાય,
મારું અંતર વિક્ષિપ્ત થાય, તો ત્યારે સમજવાનું કે ભગવત વિસ્મૃતિ વિઘ્ન એ મારા માટે શું બની ગઈ? આપત્તિ. તો આપણા મનને જોઈએ કે સંપત્તિ વિપત્તિ એની વ્યાખ્યા મારા માટે શું છે. પણ હું જોતી હોઉં કે સત્સંગ કરતા હોઈએ પણ સંપત્તિ તો પેલી જ લાગે હે ને, અને વિપત્તિ તો કે ધનહાનિ, સ્વજનહાનિ અને માર્ગચ્યુત થઈ જતા હોઈએ. એનું કારણ છે કે હજી ભક્તની કક્ષામાં જ નથી આવ્યા, તો પછી મુમુક્ષુ ને જિજ્ઞાસુ તો એ તો આગળની વાત છે. એટલા માટે સતત આંતર નિરીક્ષણ, અને આ બે વસ્તુનું નિરીક્ષણ આ શ્લોક બતાવે છે કે કઈ સંપત્તિ માનું છું, કઈ વિપત્તિ, અને ત્યારે જ વાસ્તવમાં ભગવત પ્રાપ્તિ થઈ શકે, એને જ થઈ શકે. અને એના માટે અહીંયા દર્શાવ્યું કે આપના ચરણમાં આટલું સામર્થ્ય છે, કારણ કે આપ કોણ છો? હે રમણ. રમણ છો. રમણ છો એટલે સાદી ભાષામાં કહીએ તો જેને રમવું ગમે તે રમણ, હે ને, રમ્યા જ કરે. અને પછી ગોપીને પણ સખી બનાવી અને સાથે રાસ રમ્યા. એટલે રાસ રમતા રમતા જતા રહ્યા ને, એટલે કહ્યું તમે તો રમણ છો. એટલે સંબોધન આ પ્રકારે છે કે તમે રમણ છો, અને શા માટે અંદર ધ્યાન થઈ ગયા? શેના માટે રમો છો? ફરી એનો અર્થ, આપણે શેના માટે રમીએ? આનંદ લેવા માટે, મજા લેવા માટે. અને ભગવાન શેના માટે રમે? ભગવાન શેના માટે રમે? તો કે બીજાને આનંદ આપવા માટે, બીજાને સુખ આપવા માટે, પરમાનંદનું દાન કરવા માટે રમે છે. શા માટે રમે છે? એનાથી જીવનું કલ્યાણ થાય. તો બીજાનું કલ્યાણ થાય એના માટે ભગવાન રમણ કરે છે. એટલે ગોપી કહે છે કે સખી બનાવી અને હવે રમણ કરતાં કરતાં અંતર્ધ્યાન થઈ ગયા. તો અંતર્ધ્યાન થયા તો ફરી પાછા દૈત દૃશ્યતા. આગળ જોયું હતું કે આ શબ્દ પ્રયોગ બધા શ્લોકોને અંતે લેવાનો છે કે રમણ કરતા અંતર્ધ્યાન થયા છો, માટે દર્શન આપો. દૈત દૃશ્યતા. તો ભગવાન પૂછે કે દર્શન શા માટે આપો? તો ફરી પાછી ગોપી કહે છે કે આ રોગની દવા આપના દર્શન જ છે, અને એટલા માટે દર્શન રૂપી અમૃતની માગણી કરે છે. શબ્દ પ્રયોગ કર્યો. શબ્દ પ્રયોગ છે નહ, હે વીર, નહ તે અધરામૃતમ વિતર. વિતર એટલે આપો. શું આપો? તો કે છે અધરામૃતમ વિતર, એટલે અમૃત રૂપી ઔષધિની માગણી છે. કારણ કે આગળ દર્શાવ્યું એ પ્રમાણે મનોરોગ છે. આગળ સંબોધન હતું આદિહન, રોગનું નિવારણ કરો. અને રોગના નિવારણ માટે સંબોધન અહીંયા શબ્દ પ્રયોગ છે અધરામૃતમ, એટલે અમૃતત્વની પ્રાપ્તિ કરાવો. એની પૂર્વે શબ્દ છે સુરતવર્ધનમ. સુરતવર્ધનમ એટલે સુરત અને વર્ધન છે. સુરતવર્ધનમ શોકનાશનમ. આપના આ અધરામૃત, આ ઔષધિ એ શું કામ કરે અને કેવી છે? 4 શબ્દ પ્રયોગ મુખ્ય છે. જે સુરત વર્ધન, સુરત પ્રેમમાં વૃદ્ધિ કરનારી છે, પ્રેમમાં વૃદ્ધિ કરનારી છે. શોકનો નાશ કરનારી છે. આ ઔષધિ શું કરે છે? પ્રેમમાં વૃદ્ધિ કરે, શોકનો નાશ કરે. અને આવી પ્રકારની દવા, ઔષધિ કદાચ મોંઘી હશે? તો કે ના. ગોપી કહે છે અત્યંત સુગમ છે. સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ. અર્થ જોઈશું, એ સુગમતાને બતાવે છે.
ભગવાનના અધરામૃતરૂપી ઔષધિ એ અત્યંત સુગમ છે. અને બીજું ચોથું કામ શું કરે છે? ઇતર રાગ વિસ્મારણમ, અન્ય પ્રતિથી રાગને દૂર કરે છે. અને ત્યારે કોના માટે? નૃણામ. આ નૃણામ શબ્દ પ્રયોગ એ અધિકારીત્વને બતાવે છે. આમ જુઓ તો નૃણામ એટલે સર્વજન, બધા લોકો માટે. પણ બધા લોકો માટે બરાબર, શબ્દ બરાબર છે, બધા લોકો. પણ દવા કામ કોને લાગે? જેને રોગ હોય. હવે એમ જુઓ તો રોગ પણ બધાને છે, પણ જે દવા લેવા તૈયાર થાય એને દવા કામ લાગે ને. રોગ છે પણ દવા લેવી નથી. રોગ છે એવો પહેલાં તો સ્વીકાર જ થતો નથી. સ્વીકાર ન થાય તો ડૉક્ટર પાસે જાય નહીં, દવા લે નહીં. કેટલાક લોકો ડૉક્ટરને બતાવવા પણ જાય, દવા પણ લઈ આવે, પણ રાખી મૂકે કે મારે લેવી નથી. તો જેને દવા જ લેવી નથી એવા જન, એની બાદબાકી થઈ જશે. સર્વજનમાંથી એવા લોકોની બાદબાકી, જેને દવા લેવી નથી. તો પછી હવે નૃણામનો અર્થ શું થશે? જેને દવા જોઈએ છે, રોગ છે, સ્વીકાર થયો છે, દવા લીધી અને દવા લેવી પણ છે, એવા લોકો. એનો અર્થ મુમુક્ષુજન, ભક્તજન, સાધકજન. એટલા માટે આ સત્સંગ કરતા પૂર્વે પોતાને તપાસવા કે હું ખરેખર સાધક છું, તો દવા કામ લાગશે. અહીંયા બધી દવાઓ જ બતાવે છે. ભવરોગની નિવૃત્તિની દવા, મનોરોગની નિવૃત્તિની દવા. અહીંયા શબ્દ છે મનોરોગ. શારીરિક રોગ હશે ને એનો તો આપણાથી સ્વીકાર થઈ જાય છે, પણ મારા મનમાં રોગ છે, કામ એ રોગ છે, ક્રોધ રોગ છે, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા રોગ જ છે. મનના વિકાર, શરીરમાં વિકાર થાય તો રોગ થાય, એમાં બધા મનના વિકાર છે. તો બધા જ રોગી છીએ. પણ મોટા ભાગે માનસિક રોગની દવા લેવા લોકો જાય નહીં. કારણ એ તો કે ગાંડા લોકો લે. તો કે આ ભગવાનના મતે તો બધા પાગલ જ છે, દુનિયા પાછળ પાગલ થયેલા લોકો છે. પણ હું પાગલ છું એવો સ્વીકાર ન થાય. એટલા માટે કહે છે કે દવા લેવા તૈયાર થાય એ સાધક. તો પોતે સાધક છે એ સ્વીકાર પહેલાં કરે. સાધક બનવું પડશે. એટલે એવું કહેવાય કે સીધા આપણે સિદ્ધની વાતો ન કરવા લાગીએ. નહીં તો થોડો ઘણો સત્સંગ કરીએ, થોડી જ્ઞાનની વાતો સાંભળી, થોડી ભક્તિની સાંભળી અને પછી વાતો કરવા લાગીએ. હું બ્રહ્મ, હું બ્રહ્મ. જ્ઞાનની વાતો સાંભળે, હું બ્રહ્મ થઈ જાય. હવે 5 મિનિટ હું બ્રહ્મ કહે અને 24 કલાક તો દેહમાં અહંભાવ છે. થોડી વાર, થોડી ક્ષણ માટે હું બ્રહ્મ કહેનારો અને બીજી કલાકો સુધી દેહને અહમ માનનારો એ બ્રહ્મ ક્યાંથી થઈ શકે? તો પરમ સત્ય તો એ બ્રહ્મ તત્વ છે. અને વાસ્તવમાં હું નિરાકાર નિર્ગુણ બ્રહ્મ તત્વ છું. જે ઈશ્વર છે એ જ હું છું. ઈશ્વર નિરાકાર, હું પણ નિરાકાર. પણ એ સત્ય સુધી પહોંચવા માટે જે ભૂમિ પર પડ્યા હોઈએ એ જ ભૂમિનો આશ્રય લઈને ઊભા થવાય. અહીંયા પડીએ અને બીજે ટેકો લેવા જઈએ તો ઊભું ન થઈ શકાય. એટલા માટે પડ્યા છે શેમાં? આપણે દેહમાં. દેહમાં પડ્યા છે તો દેહનો જ આધાર લેવો પડે. દેહનો જ આધાર એટલે સાકાર, સગુણ સાકારનો આધાર. દેહ સાકાર છે તો સગુણ સાકારમાં સત્યત્વ બુદ્ધિ હોય તો એવા જ સગુણ સાકાર ઈશ્વરને ભજવા પડે. નહીં કહેતા ગોપી ગીતમાં મજા ન આવે. કેમ ન મજા આવે? બ્રહ્મની વાતો કરો. ભાઈ બ્રહ્મની વાતો કરવામાં તું બેઠો છો તો તારા સગુણ સાકાર દેહમાં, તો પછી ઈશ્વરને ભજવા જ પડે. અને એ ભજવા માટે સાધક ભક્ત બનવું પડે. નહીં તો દેહમાં બેઠો હોય અને એ મહાન પરમાત્માની વાતો કરીએ એનાથી કોઈ લાભ ન થાય.
એટલા માટે અહીંયા છે શબ્દ પ્રયોગ નૃણામ. નૃણામ એટલે એવો સાધક કે જે જ્યાં બેઠો છે ત્યાંથી ઊભો થવા માગે છે. એ મુમુક્ષુ છે. મોક્તુમ ઈચ્છું કે હું બંધનમાં છું એમ સીધું ના કહે કે બંધન ક્યાં છે. એ તો બધી સાંભળેલી વાતો છે. બંધન છે, મને મારી મર્યાદાનું ભાન થાય છે, હું સીમિત છું, મારી અનેક કામનાઓ છે, આ બધો સ્વીકાર કરવો પડે. અને એ સ્વીકાર જેણે કર્યો કે હા હું બંધનમાં છું, તો એને મુક્તિની ઈચ્છા થાય. અને એ મુક્તિની ઈચ્છા જેને છે એ મુમુક્ષુ, એને અહીંયા કહ્યું નૃણામ. તો આ ભક્ત, આ મુમુક્ષુ, એના માટે આ દવા, ઔષધિ એ શું કામ કરશે? તો કે છે આ 4 પ્રકારનું કાર્ય કરશે. પ્રથમ શબ્દ છે સુરત વર્ધનમ. બહુ સરસ શબ્દ પ્રયોગ છે બધા જ. આમ જુઓ તો ગોપી ગીતમાં દરેક શબ્દ એનો ગહન અર્થ છે. એટલે સુરત વર્ધનમ. સુરત એટલે પ્રેમ. આપની એટલે આપણી સાથે સમજદારી એ રાખવાની કે આપના સ્મરણથી. ઔષધિ એટલે ભગવત ઔષધિ, ભગવત રસ, નામામૃત, કથામૃત, એ જે કંઈ અમૃત છે એ શું કામ કરે? ભગવત સંબંધી કાર્ય શું કામ કરે? એના માટેનો આ ઉત્તર છે કે છે પ્રેમમાં વૃદ્ધિ કરે. પ્રેમમાં વૃદ્ધિ કરે. હવે જે શબ્દ છે કે પ્રેમ, એનાથી પણ આપણે બધાને જોઈએ છે સુખ. હમણાં જ કીધું હું મુમુક્ષુ છું. અને મુમુક્ષુ એટલે જેને સુખની ઈચ્છા છે, નિત્ય સુખની ઈચ્છા. તો સુખ જોઈએ છે અને એ સુખ મેળવવા માટે આપણે અલગ અલગ રસ્તે જઈએ છીએ. આ શબ્દને જોતા પહેલાં આપણા અનુભવની વાત કરીએ કે સુખ મેળવવા માટે હું ક્યાં જાઉં છું? તો કે છે હું સુખ મેળવવા માટે મોટાભાગના લોકો વિષયની જ શરણમાં જાય છે. વિષય એક શરણ, વ્યક્તિની શરણમાં, વિષયની શરણમાં, અને ભોગનું સુખ પ્રાપ્ત કરે છે. પણ એ ભોગનું સુખ એ કેવું છે? તો કે છે અશુદ્ધ. અહીંયા અમૃત શબ્દ છે. સુખને માટે શું શબ્દ છે? અમૃત. તો આપણે શું શબ્દ લઈશું? એ અશુદ્ધામૃત છે. અહીંયા શુદ્ધામૃતની વાત છે. અને ભોગથી શું પ્રાપ્ત થાય છે? અશુદ્ધ અમૃત. કેમ અશુદ્ધ છે? તો કે એ સુખ, અશુદ્ધિ એટલે જેમાં કંઈક ભળેલું હોય. શું ભળેલું છે? અશુદ્ધિ એટલે જેમાં સુખની સાથે દુઃખ ભળેલું છે. આપણા સુખ કેવા છે? દુઃખ મિશ્રિત સુખ. એટલા માટે એ અમૃત જરૂર છે, સુખ જરૂર છે, પણ કેવું છે? અશુદ્ધામૃત, અશુદ્ધાનંદ. આનંદ કેવો છે? અશુદ્ધાનંદ. જ્યારે કેટલાક લોકો એનાથી એ ભોગના સુખથી ઉપર ઉઠ્યા અને ધર્મને માર્ગે આગળ વધ્યા અને ધર્મ કર્મ કરતાં કરતાં સંતોષ મેળવે છે, સુખ મેળવે છે. ભલે એમાં સંયમ છે, પણ સુખ છે જે છે ખરું, એટલા માટે તો સંયમનું પાલન કરે છે. તો ધર્મનું સુખ પણ એ કેવું છે? તો કે છે એ આનંદ છે, પણ એ આનંદ પરોક્ષાનંદ. પેલું અશુદ્ધાનંદ, અહીંયા પરોક્ષાનંદ. પરોક્ષ એટલે અત્યારે ધર્મ કર્મ કરું, એનું પુણ્ય પ્રાપ્ત થાય અને પછી સુખ પ્રાપ્ત થાય. અત્યારે તો કષ્ટ જ છે ને. સંયમમાં શું છે? કષ્ટ છે. તો ધર્મ કર્મમાં એ નિયમમાં રહેવાનું, એ વિધિનું પાલન કરવાનું. તો કરતી વખતે કષ્ટ છે. સુખ ક્યારે છે? પછી, કર્યા પછી, કે હા પૂજા કરી, ખૂબ આનંદ આવ્યો. તો કરતી વખતે તો સતત સજાગ રહેવું પડે કે કયો મંત્ર બોલાય એટલે શું કરવાનું, હે ને? સજાગ રહેવું પડે. ઉપવાસ એકાદશી વ્રત કરીએ,
નિર્જળા કરી તો એ દિવસે તો કષ્ટ જ લાગે, ભૂખનું કષ્ટ છે, પણ બીજા દિવસે એમ થાય, સંતોષ થાય કે ના, મારાથી રહેવાયું. તો ધર્મ કર્મ એ પછી સુખ આપે છે. જ્યારે અહીંયા કહ્યું પ્રેમ, સુરત પ્રેમ, પ્રેમાનંદ કેવો છે? પેલો અશુદ્ધાનંદ, અહીંયા પછી પરોક્ષાનંદ, અને આ ત્રીજો છે પ્રેમાનંદ, એ શુદ્ધાનંદ છે. પેલો અશુદ્ધાનંદ, આ શુદ્ધાનંદ. કેમ શુદ્ધ આનંદ? તો કે જ્યારે ભગવત કાર્ય કરું એટલે ભગવાનને પ્રેમપૂર્વક કરું. ધર્મ કરીએ છીએ એમાં પ્રેમ ન પણ હોય. આપણે કરીએ છીએ ધર્મ છે, સવારે પૂજા કરવાની સારો કરીએ, સમયે કરવાની ત્યારે કરીએ, બધું કર્યું પણ પ્રેમ નથી. આપણે કરીએ એટલે ખબર જ છે કે એટલે મન ભટકે છે બીજી જગ્યામાં. ધર્મ વખતે પ્રેમ નથી, ન પણ હોય. જ્યારે પ્રેમપૂર્વક થતું ભગવત કાર્ય, એની અહીંયા વાત છે. આ ભક્તિની વાત છે, અને ભક્તિમાં મુખ્ય પ્રેમ. તો પ્રેમ હશે ત્યારે જે આનંદ મળશે એ કેવો હશે? તત્ક્ષણ, એ જ ક્ષણે આનંદ હશે. તો કે આ સત્સંગ કરાવો, ઘણા કે કલાક સુધી બોલવાનું, થાક નથી લાગતો? હે, થાક કેમ લાગે? પ્રેમ છે. પ્રેમ હોય ત્યાં તો બધું ભાન ભૂલાઈ જાય. એવી રીતે તમને જેમાં પ્રેમ હોય એમાં ભાન ભૂલી જ જાઓ છો. ખાવામાં પ્રેમ છે તો કેમ છે ને, ભાન ભૂલી ગયા. તો જેમાં પ્રેમ હશે એમાં તત્ક્ષણ આનંદ આવે. ભગવત કાર્યમાં પ્રેમ હશે તો એ જ ક્ષણે આનંદ. અને એ આનંદ કેવો છે? શુદ્ધ આનંદ. પ્રેમાનંદ કેવો છે? શુદ્ધાનંદ. કારણ કે પેલામાં દુઃખ ભળેલું સુખ છે, અહીંયા દુઃખ આવવાની સંભાવના પણ નથી, એટલા માટે શુદ્ધ છે. એટલા માટે કહ્યું એવો પ્રેમ. એ શું છે? વર્ધનમ. દિન દિન બઢત સવાયો. મીરાએ ગાયું ને કે રોજ રોજ વધે. જેણે પ્રેમ કર્યો હોય ને એને અનુભવ થાય. આપણે જેને પ્રેમ કર્યો એને જુઓ, સંસારની વ્યક્તિને જુઓ કે એના વિના ચાલે નહીં, પણ પછી પાછું બીજી વખત ચાલે છે, એટલે પ્રેમ નથી. એને કોઈને પ્રેમ નથી કરતા. આપણે પોતાને જ કરીએ છીએ પણ સમજતા નથી. પણ ભગવાનને એકને એવો પ્રેમ થઈ શકે કે જેમાં રોજ રોજ વૃદ્ધિ પામે. નારદ ભક્તિ સૂત્ર યાદ હોય તો એમાં કહેલું હતું આ જ શબ્દ પ્રયોગ, ગુણરહિતમ કામનારહિતમ પ્રતિક્ષણ વર્ધમાનમ સૂક્ષ્મતમમ અનુભવરૂપમ. એટલે આ બધું યાદ કરવાના વિષય છે. બહુ બધું યાદ રાખીએ પણ આ જ યાદ ન કરીએ. એને હમણાં ભણ્યા હોઈએ પણ સૂત્ર યાદ ન હોય. પણ કામનારહિતમ ગુણરહિતમ પ્રતિક્ષણ વર્ધમાનમ, એ રોજ રોજ વધે. દ્રષ્ટાંત આપવામાં આવે કે ભોગનું એટલે સંસારનું સુખ કેવું છે અને પરમાત્માનું સુખ કેવું છે. ગંગા અને નહેર જેવો ભેદ છે. ગંગાજીનો પ્રવાહ એક બિંદુમાંથી ગંગાજીનો એ પ્રગટ થયા, બિંદુ રૂપે ભગવાન શિવની જટામાંથી પ્રગટ થયા, અને જટામાંથી એ પૃથ્વી ઉપર, અને ત્યાંથી ગોમુખ ગયેલા હોય તો ખબર હોય કે ત્યાં તો એક ધારા જ છે, માત્ર એક ધારા. અને એ ધારામાંથી ધીરે 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 એ વિશાળ વ્યાપક રૂપ ધારણ કરતી જાય, અને હરિદ્વાર ઋષિકેશમાં આવે તો એનો વ્યાપ કેટલો વધી ગયેલો હોય. તો ગંગાજીના પ્રવાહમાં શું છે? દિવસે દિવસે, એટલે કે જેમ જેમ આગળ વધે એમ એમ પ્રવાહમાં વૃદ્ધિ થાય છે. કારણ કે એ શુદ્ધ છે, ગંગાજળ શુદ્ધ છે. શુદ્ધિ હોય એમાં વૃદ્ધિ થાય. પણ નહેર, તો કે નહેરનું જળય ન કહેવાય, પાણી ન કહેવાય, એ તો ગંદકી છે, ગટર છે, એટલા માટે અશુદ્ધ છે. અને પાછી એક બીજી દિવાલ બાંધેલી છે
પાળા બાંધેલા છે એટલે કે સીમિત છે, એનો વ્યાપ, એનો વિસ્તાર થવાની કોઈ સંભાવના દેખાતી પણ નથી. એવો સંસારનો આનંદ, એવું સુખ છે કે જે અત્યારે જે મળ્યું એનાથી ક્યારેય વધવાનું નથી. ઘટશે ખરું, એ વિનાશી છે, આ અવિનાશી છે. અનિત્ય છે, આ નિત્ય છે. તો જ્યારે બંને સુખને સામે રાખીને વિચાર કરીએ ત્યારે જણાય કે ભગવાનને પ્રેમ શાથી કરવાનો? પ્રેમ કેમ સંસારની વ્યક્તિને નહીં કરવાનો? તો કે તારે જોઈએ છે તે નહીં મળે. માટે અહીંયા સુરત વર્ધનમ એ શબ્દ પ્રયોગ દ્વારા આ વસ્તુને બતાવવી છે કે એક વખત ભગવાનની શરણમાં ગયા, પ્રેમથી એમનો સહારો લીધો, આલંબન લીધું, તો પછી એક જ ઈશ્વર એવા છે કે એને સહારો, ટેકો છોડાવતા આવડતું નથી. બીજી વ્યક્તિ, વસ્તુ એનો સહારો છૂટી જશે, એ ટેકો પડી જશે, પણ ભગવાનનો સહારો એ અડગ છે, અડીખમ છે. એટલા માટે એને પ્રેમ કરેલો હશે તો એમાં રોજ રોજ વૃદ્ધિ થશે, કારણ કે ત્યાંથી કંઈ અસંતોષ પ્રાપ્ત થવાનું જ નથી. એટલા માટે બીજેથી અસંતોષ મળે છે એટલે પ્રેમ ઘટી જાય છે. તો અહીંયા શબ્દ પ્રયોગ કર્યો કે એ સુરત વર્ધન કરાવનાર કોણ છે? આ અમૃત, અધરામૃત. અમૃતનો અર્થ ફરી પછીથી આપણે જોઈએ, પણ આ બધા જ શબ્દ એ પેલી ઔષધિ સાથે જાય છે. બીજો શબ્દ પ્રયોગ કરે છે શોકનાશનમ, શોકનો નાશ કરનાર છે. એટલે અહીંયા ઔષધિનો અર્થ નામામૃત, રસામૃત, ભગવતામૃત, ગીતામૃત, જ્ઞાનામૃત આ બધા લેવાના છે. કે એનાથી શું થશે? તો કે શોકનો નાશ થશે. ઉપનિષદો વારંવાર બતાવે, ફળ બતાવે કે થોડા આપણે ઉપનિષદ ભણતા હોઈએ તો ખબર હોય કે થોડા મંત્ર જાય અને વચ્ચે એક ફરી ફળ બતાવી દે કે આ ચિંતન સ્વરૂપ જ્ઞાનથી, શોકથી મુક્તિ, તરતી શોકમ આત્મવિત. એક વખત શોકથી મુક્તિ કહી દીધું, ફરી પાછા થોડા મંત્ર જ્ઞાનની વાતો કરે, ફરી પાછું કહેશે આનાથી તારા શોકની નિવૃત્તિ થશે. એ તો આપણે ચિંતનમાં જોડાઈ રહીએ ને, એટલે ફળ બતાવવું પડે, લીંબુ લટકાવી રાખવું પડે. અહીંયા કહે છે શોકનાશનમ, પણ અહીંયા અર્થ લેવાનો કે ત્રણેય કાળની વાત લેવાની છે. શોક ભૂતકાળની ઘટના માટે થતો હોય, શોક હંમેશા ભૂતકાળની ઘટના માટે થાય છે કે આ કરવા જેવું હતું, ન કર્યું, દુઃખ થયું, શોક થાય. ભવિષ્યકાળ માટે એની કલ્પનાથી, ભૂતકાળની યાદથી શોક થાય અને ભવિષ્યની કલ્પનાથી શું થાય? ભય લાગે. ભવિષ્યની કલ્પનાથી ભય લાગે. અને વર્તમાન તો કે મને તો ભૂતકાળની યાદ ન આવે, ભવિષ્યનું કાંઈ નહીં, બસ આજે જીવવાનું. આજ તો કે વર્તમાનમાં પણ આપણે ક્યાં સીધા રહીએ છીએ? વર્તમાનમાં પણ મોહ જાગ્રત. તો ભૂતકાળનો શોક, ભવિષ્યકાળ ભય અને વર્તમાનમાં મોહિત છું. વર્તમાનમાં શું વિચાર કરું? આ બધું આવું ને આવું જ રે, હું સ્વસ્થ છું. હે ભગવાન, ત્રીજી લહેર ન આવે તો મને રોગ ન થાય. શું થશે? હું સ્વસ્થ રહું, મારી સુંદરતા આવીને આવી જ રે. આ બધી આપણી ઈચ્છાઓ છે. વર્તમાનમાં પણ આપણે વર્તમાનમાં નથી જીવતા, એટલા માટે તો વર્તમાનનો આનંદ નથી મળતો. તો આ મોહનું લક્ષણ છે. આ ઘર, પુત્ર, પુત્રાદિ, ધન, ધાન્ય આ બધું આવું ને આવું જ રે. હા, ધનમાં વૃદ્ધિ થાય, કદાચ સુરત વર્ધન ન થાય તો ચાલશે, પણ ધનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાઓ, આ મોહનું લક્ષણ છે. તો આ પ્રકારે અહીંયા શોકનાશન શબ્દ દ્વારા ત્રણેયને લેવાના છે. આપની શરણમાં આવવાથી, નામામૃત, કથામૃતથી શું થશે?
ભૂતકાળનો ભય ન લાગે, ભૂતકાળનો શોક ન થાય, ભવિષ્યનો ભય ન લાગે, વર્તમાનમાં મોહ પણ ન થાય, કારણ કે આપની શરણમાં છું, એક જ સહારો છે. એટલા માટે આગળ કહ્યું એમ બધું જ છોડી દઉં, ભૂતે છોડું, ભવિષ્ય છોડું અને વર્તમાને છોડી દઉં તો શૂન્યાવકાશ આવી જાય, કરવું શું? એને એટલે કહેવાય છે કે ઉદ્ધવજીએ પેલા પોતાની જ્ઞાનની વાતો ગોપીને કહેલી કે હરિતજ ભજવું આકાશ. ત્યાં કહે છે કે આ બધું ભક્તિની બહુ જરૂર નહીં. આકાશ જેમ સર્વવ્યાપક છે, પરમાત્મા બ્રહ્મ સર્વવ્યાપક છે, એ સર્વવ્યાપકનું ચિંતન કરો. હરિતજ ભજવું આકાશ. તો ગોપી કહે કે એ આકાશ તો શૂન્યાવકાશ છે ને, એમાં તો શૂન્યમ, એમાં તો શૂન્યતાનો ભય લાગે. તમે કોઈ જગ્યાએ એકાંત સ્થળે રહો, એકાંત એ બે પ્રકારનો હોય. સંપૂર્ણ એકાંત નિર્જન જગ્યા, એ નિર્જન જગ્યામાં એકાંતનો ભય લાગે, એકલા રહેવાનો ભય લાગે. પણ મંદિર, આશ્રમ એનું એકાંત ગમે. કેમ ગમે? કારણ એમાં શૂન્યાવકાશ નથી, એમાં પરમાત્માનું સ્મરણ રહેલું છે, આલંબન રહેલું છે. એટલે ગોપી કહે છે કે આલંબન વિના તો આકાશ જેવી શૂન્યતા જીવનમાં આવી જશે. એટલા માટે એ પ્રકારે ચિંતન યોગ્ય નથી, આલંબન જરૂરી છે. એટલા માટે રસ સ્વરૂપ કૃષ્ણનું આલંબન લો હે ઉદ્ધવજી. ત્યાં ગોપી પછી તો ઉદ્ધવજી પણ ગોપીની શરણમાં થઈ ગયેલા. ભક્તિનું મહાત્મ્ય એમણે બતાવ્યું, પ્રેમનું મહાત્મ્ય. તો એ રીતે ભૂતને છોડી દીધો, ભવિષ્ય છોડી, વર્તમાનમાં એને છોડી દીધો, બધું છોડી દીધું. બધું છોડીને એકને પકડવા માટે બધું છોડાવે છે. આલંબન, સહારો જરૂરી છે. અને એટલા માટે કહે છે કે આપના નામામૃત કથામૃતથી શું થશે? સહારો મળશે. અને સહારો શું કરશે? શોક નાશનમ, શોકનો નાશ કરનાર છે. એટલા માટે શોકની સાથે બધું જ લઈ લેવાનું. જેમ કે ત્યાં બતાવે છે એક જગ્યાએ ભાગવતની અંદર કે કામાંત ગોપ્ય, શોક નાશન માટે અહીંયા 3 શબ્દ છે. કામાંત ગોપ્ય, ભયાત કંસ, દ્વેષાત ચૈત્યાદયો નૃપાહ. આ ત્રણેયની, આ 3 બાબતો ભગવાને છોડાવી. ગોપીની કામના, કંસનો ભય, કંસમાં રહેલો ભય. કંસ છે ભયથી કૃષ્ણને યાદ કરતા હતા કે કનૈયો આવશે, કનૈયો આવશે. સ્મરણ તો કરતા જ હતા પણ ભયથી હતું. અને શિશુપાલ, ચૈત્ય નરેશ, શિશુપાલ એ દ્વેષથી કૃષ્ણને યાદ કરતા હતા. પણ ત્રણેયે પોતાની બધી જ વૃત્તિને, કામ એ પણ યોગ્ય નથી, ગોપીમાં કામના હતી પણ એ યોગ્ય નથી, પણ એ અયોગ્ય વૃત્તિઓ યોગ્ય બની ગઈ. કેમ? એ ભગવાન સાથે જોડાઈ ગઈ. એટલા માટે ભય લાગે બરાબર છે, મોહ થાય એ પણ બરાબર છે, કામ જાગે કે દ્વેષ થાય, રાગ થાય, જે વૃત્તિ ઉઠે બધી જ સ્થાને છે. કારણ કે મનની વૃત્તિ તો મારા સંયમમાં નથી. પણ કરી શકાય તો શું કરાય? આલંબન બદલી નાખવું. સહારો કૃષ્ણનો, સહારો ભગવાનનો, અને એની સાથે વૃત્તિને જોડી દઉં તો એ વૃત્તિઓ મારું કલ્યાણ કરનાર બની જશે, મંગળકારી બની જશે. જેમ કંસનો, શિશુપાલનો ઉદ્ધાર થયો. તો એ રીતે અહીંયા શોક નાશનમ શબ્દ પ્રયોગ બતાવે છે. આગળ ત્રીજું સ્ટેપ બતાવતા કહે છે કે આપના નામામૃત, અમૃતમાં શું સામર્થ્ય છે, એ કેવું છે. આપ તો બધા માટે સુલભ નહીં હો. ભગવાનના ચરણામૃત કયો કે ભગવાનના નામામૃત, જે અમૃત બતાવો એ બધા માટે તો સુલભ નહીં હોય. તો કે બધા માટે સરળ છે.
બધા માટે સરળ છે એના માટે ગોપી એક દ્રષ્ટાંત આપે છે કે સ્વરિત વેણુના ચુંબિતમ. આપે તો પેલી વેણુને પણ ચુંબિત કરેલી છે, નજીક રાખી છે, એને પણ આપના મુખનું અમૃત આપેલું છે. તો અમૃત બધા માટે સરળ છે એના માટે વેણુને સામે રાખવામાં આવી દ્રષ્ટાંત રૂપે. કેવી વેણુ? વેણુનું વિશેષણ છે સ્વરિત હોવી જોઈએ. વેણુ સ્વરિત છે, વેણુમાં ગુણ છે સ્વર એમાં રહેલા છે. એટલે વેણુ નાદનું મહાત્મ્ય એ ભાગવતમાં પણ વારંવાર કહે છે, વેણુ ગીતમાં કહેલું છે કે વેણુ નાદનું શું મહત્વ છે. ભગવાન જ્યારે જ્યારે વેણુનાદ કરતા ત્યારે એનો જે મહિમા છે એના કારણે સમગ્ર જળ ચેતન જગત સ્થિર થઈ જતું, સ્તબ્ધ થઈ જતું. આપણે અચાનક કંઈક સુંદર વસ્તુ સાંભળીએ તો એકાગ્રતાથી આપણે બધું છોડીને સ્થિર થઈ જાય. એ રીતે જ્યારે ભગવાન વેણુનાદ કરે, સ્વરિત વેણુ, આપણા અત્યારના ગાયન જેવા નહીં, પણ જે સ્વર સાથે સ્વરિત વેણુ, સુંદર ગાયન ભગવાન એ વેણુ બજાવે, વેણુનાદ કરે, ત્યારે કહે છે કે પેલી વાછડી એના મુખમાં દૂધ હોય, દૂધ પીતી હોય તો દૂધ મુખમાં જ ભરાઈ રહેતું, સ્થિર થઈ જાય. ગાય ઘાસ ખાતી હોય તો ચાવવાનું ભૂલી જતી, મુખમાં એ વેણુગીતમાં આ બધું વર્ણન છે કે મુખમાં એ ઘાસ એ રહી જતું, ચાવી શકતી નહીં. કોયલ એ સુંદર અવાજે ગાતી હોય પણ અચાનક વેણુનાદ સાંભળે અને એના કાન સરવા થઈ જાય, કાન ઊંચા થાય કે મારા કરતાંય સુંદર કોણ ગાય છે? કારણ કે સૌથી શ્રેષ્ઠ કોયલનો અવાજ છે. કોયલના કાન ઊંચા થઈ જતા. પશુ પક્ષી મોર ઇત્યાદિ પોતપોતાના કાર્ય એ થંભાવી અને સ્તબ્ધ થઈ અને બધા જ સાંભળતા. મનુષ્ય તો કરે પણ આ તો બધા પશુ પક્ષી ઇત્યાદિ સાથે વાયુ પણ વહેતો બંધ થઈ જતો અને યમુનાજીની લહેરો એ બધી જ શાંત થઈ જતી. નહીતર લહેરો તો ઉઠતી હોય ને શમે, ઉઠે અને શમે, પણ વેણુનાદથી વાતાવરણમાં આટલો પ્રભાવ પડતો. એ સ્વરિત વેણુના એને આપે ચુંબન કરેલું છે, આપનું અમૃત આપેલું છે, મુખનું અમૃત. તો કેવી રીતે, કેમ અહીંયા વેણુને સામે રાખી વેણુનું દ્રષ્ટાંત આપે છે? કારણ કે વેણુ એટલે વાંસમાંથી બનેલી વેણુ. એ વાંસને કહેવામાં આવે છે અંત્યજ વૃક્ષ છે. અંત્યજ નિકૃષ્ટ, એટલે સૌથી નિકૃષ્ટને જો ભગવાન સમીપ રાખતા હોય તો ઉત્કૃષ્ટની તો વાત જ ક્યાં, એવું કેવું છે અહીંયા. એટલે બધા માટે સરળ છે, નિકૃષ્ટ વ્યક્તિ માટે પણ સરળ છે. વેણુ એટલે આગળ બંસી વિશે આપણે ઘણા બધા અર્થઘટન કરેલા છે, પણ એના વિશે ઘણા બધા અર્થ નીકળે એમ છે. અહીંયા શબ્દ કેમ વેણુ કહ્યો, વંશી ન કહ્યું? બધા જ શાસ્ત્રના શબ્દો હોય એ શબ્દ પ્રયોજનપૂર્વક થતા હોય. કેમ વંશીનાદ ન કહ્યો, વેણુનાદ કહ્યો? તો કે વેણુ કહી અને ગોપીને કહેવું છે કે એ તો પુલ્લિંગ છે. વેણુ શબ્દ પુલ્લિંગ છે. સંસ્કૃતની વ્યાકરણની દ્રષ્ટિએ મોટા ભાગે તો ઉકારાંત ઈકારાંત મોટા ભાગે સ્ત્રીલિંગ હોય, આકારાંત. પણ અહીંયા વેણુ કેટલાક અપવાદ હોય છે, એમાં એક અપવાદ છે વેણુ પુલ્લિંગ છે, નર જાતિ છે. નર જાતિ છે અને સાથે કહેવામાં આવે નરની અંદર પ્રેમ ઓછો હોય, હે ને? નારીમાં પ્રેમ ભાવ એ વધુ માત્રામાં હોય. તો કે નરને પણ સમીપ રાખો તો નારીને તો રાખો જ ને. અમે તો ગોપી છીએ, આ કહેવાનો ભાવ છે કે ગોપી છીએ, નારી છીએ, અમારામાં તો પ્રેમની માત્રા વધુ છે. પેલા નરને પણ તમે સમીપ રાખો છો, અત્યંત સમીપ રાખો છો. તો એટલું સરળ સુગમ આપનું અમૃત છે. વિતરણ, એનું વિતરણ કરો. તો પુલ્લિંગ છે, નર છે, સાથે કહેવાય એ જળ છે.
વાંસ છે એ શું છે? જડ છે, અને એ જડને સમીપ રાખો છો. અહીંયા વાંસને અંત્ય જ કહ્યું. શાસ્ત્રમાં જે 4 વર્ણ એની વ્યવસ્થા બતાવી છે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ગીતાજીમાં ત્યાં વિભાગ કેવી રીતે કહ્યો? ગુણ અને કર્મ, સ્વભાવ મુજબ. આ દરેકના એ જાતિના ભેદ છે, અને એટલા માટે જાતિના ભેદ ખાલી મનુષ્યમાં જ નથી, પશુ પક્ષી વૃક્ષમાં પણ આ જાતિ ભેદ છે. એટલે વાંસને અંત્ય જ કહ્યું, શુદ્ર. શુદ્ર કરતાં પણ અંત્ય જ શબ્દ કહ્યો છે. એટલે ત્યાં શાસ્ત્રમાં એ વિભાગ બતાવતા કહે છે કે સૌથી શ્રેષ્ઠ કોઈ પણ વૃક્ષ હોય તો એ છે પીપળ, બ્રાહ્મણ છે. પીપળાનું વૃક્ષ બ્રાહ્મણ છે. બીજું બતાવે છે ક્ષત્રિય, આમ વૃક્ષ, આંબાનું વૃક્ષ. વૈશ્ય પેલા બાવળને કહે છે, અને શુદ્ર વાંસને કહે છે. તો ચારેયમાં સૌથી ઉતરતું તો વાંસનું વૃક્ષ છે, એને સમીપ રાખ્યું એવો કહેવાનો ભાવ છે. પશુ પક્ષીમાં પણ આવા વિભાગ છે. હંસને બ્રાહ્મણ કહેવાય તો કાગડાને એ શુદ્ર. બધા વિભાગ બધા જ જાતિમાં રહેલા છે. પેલા પ્રાણીઓમાં તો કે એમાં સિંહ ઉત્તમ કહેવાય છે, તો સિંહને એ બ્રાહ્મણ કક્ષામાં કહેવાય છે. તો એ પ્રકારે એમાં ફરી પાછું પેલું કૂતરું ને બધાને નિકૃષ્ટ કહેવાય. પણ આપણે એ બધું કાંઈ જાણવાની જરૂર નથી. સમદ્રષ્ટિ કરવા માટે એની જાણવાની જરૂર નથી. પણ અહીંયા તો નિકૃષ્ટ શબ્દ પ્રયોગ છે, એટલા માટે સાથે થોડું જાણી લીધું. તો કે છે આ વેણુને આપે સમીપ રાખી. કેમ અંત્ય જ કેમ કહેવાય છે? કારણ કે બંસી અથવા તો પેલો વાંસ છે, એમાં વચ્ચે વચ્ચે ગાંઠ છે, ગાંઠોથી ભરેલું ગ્રંથિ છે. ગાંઠ એટલે ગ્રંથિ. એક તો જાતિની નિકૃષ્ટતા, અને સાથે એની રચના પણ કેવી છે? ગાંઠોવાળી. સુંદર નમણાશવાળું કંઈ હોય, જેમાં સીધું સરળ હોય એવું વૃક્ષ નથી. આ તો ગાંઠોવાળું છે, ગ્રંથિ છે. અને ગ્રંથિ એટલે અભિમાનની ગ્રંથિ. તો જે અભિમાનપૂર્વક રહેલું છે આ વૃક્ષ, જેનામાં અભિમાન છે, એટલે દોષ છે. દોષ હોવા છતાં પણ વેણુને તમે સ્વીકારી. એટલા માટે અહીંયા બતાવે છે કે વેણુનાદ, એને અહીંયા બતાવે છે કે વેણુમાં કયા કયા અપરાધ છે. મોટામાં મોટો અપરાધ આ અહંકાર, અભિમાન. એટલે કહ્યું કે વેણુ શબ્દ પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો. તો અપરાધથી યુક્ત એવા વાંસના વૃક્ષને વેણુ રૂપે પણ તમે અધર પર ધારણ કરો છો. એટલા માટે અહીંયા વેણુ સુષ્ઠુ ચુંબિતમ, સુગમતા માટે શબ્દ પ્રયોગ કરેલો છે. સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ. આપના આ અમૃતમાં શું સામર્થ્ય છે? તો કે છે અન્યથી રાગને છોડાવો છો. આ ચતુર્થ પ્રયોજન, ચતુર્થ લાભ, ઉપયોગિતા. શું કહે છે? અહીંયા રાગ વિસ્મરણ એકલું ન કહ્યું, પણ શું કહ્યું? ઇતર રાગ વિસ્મરણ. ઇતર શબ્દ જોડી દીધો. ખરેખર તો શાસ્ત્ર તો કહે છે ને, રાગને દૂર કરો, રાગ દ્વેષ એને દૂર કરો. પણ અહીંયા તો રાગને રાખો, પણ બીજેથી રાગને છોડાવવાની વાત, એટલે કે રાગને દૂર કરવાની વાત નથી કરી. એકલા રાગને દૂર કરવું હોય તો શબ્દ વાપરે રાગ વિસ્મરણ. પણ અહીંયા શું કહ્યું? ઇતર રાગ વિસ્મરણ. એનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિમાં રાગ, સંપૂર્ણ રીતે રાગ રહિત થવું સંભવ નથી. અસંભવ વાતને
શાસ્ત્ર ન બતાવે. એટલે ત્યાં તો એવું કહી દીધું હોય કે રાગને દૂર કરો, ત્યારે આપણે પછી અહીંયા અર્થઘટન છે ત્યાં સમજવું પડે. પણ અહીંયા તો ગોપીએ સીધો જ શબ્દ વાપર્યો, ઇતર રાગ, બીજેથી રાગને છોડાવો. એટલે કે રાગને, સંસારના રાગને દૂર કરવા રાગથી જ રાગ દૂર થશે. ભગવત રાગ, ભગવત સ્મરણમાં જ્યારે રાગ થઈ જાય ત્યારે સંસારની વસ્તુ વ્યક્તિમાંથી રાગ દૂર થશે. જેમ કે ને કાંટાથી કાંટો નીકળે, વિષથી વિષ દૂર થાય. સર્પના વિષને ઉતારવું હોય તો સર્પના વિષમાંથી જ બનેલી દવા કામ લાગે. એટલે દવાઓ એમાંથી જ બને છે. તો વિષથી વિષ જાય, કાંટાથી કાંટો જાય, એમ રાગથી રાગ દૂર થાય. આપણો રાગ દૂર થતો નથી. વારંવાર સાંભળીએ તો પણ સંસારમાં એવો જ રાગ, હમણાં મોહ કહ્યો, એવો જ રાગ રહે છે, દૂર નથી થતો. કેમ નથી થતો? કારણ કે ભગવાનમાં રાગ થયેલો નથી. આપણા મનને આગળ કહ્યું સહારો જોઈએ. આ બધી વૃત્તિઓ છે અને વૃત્તિને કોઈક આલંબન જોઈએ. હવે તમે કોઈ આલંબન નહીં આપો તો વ્યક્તિમાં જ પકડવાની છે. કોઈક વ્યક્તિને પકડી લેશે, એકને છોડશે તો બીજી, બીજીને છોડે તો ત્રીજી. હે ને? એટલે કે ને કે કોઈના પતિ કે પત્ની એનું મૃત્યુ થાય તો પછી દીકરામાં રાગ થઈ જાય, એ મારો ટેકો. પહેલાં ઘરવાળા ટેકા હતા, હવે ટેકો બદલી ગયો, રાગ તો એવો ને એવો રહ્યો. એટલે સ્વજનના મૃત્યુ પછી ખાલી ટેકો બદલે, પણ રાગ દૂર થતો નથી. પણ પૂર્વના પુણ્ય હોય તો એવા ઘણા બધા લોકો છે કે એક સ્વજન જાય અને તરત જાગૃત થઈ જાય કે હવે આ શોક, આ દુઃખ મારે ન જોઈએ. હવે એવું કરું કે જેથી કોઈ પણ જાય પણ મારી સ્થિતિમાં એ ચલનપણું ન આવે, એ દુઃખ પ્રાપ્ત ન થાય. એવું તો પૂર્વના પુણ્ય હોય તો જ એ ભગવાનનો સહારો તરત લઈ લે, જીવનનો વળાંક આવી જાય. નહીં તો એ જીવતા હતા એમાં વધુ ને વધુ આસક્ત થતા જઈએ છીએ, આપણે જોતા હોઈએ. પણ આ ભગવાન આવી થપાટો એટલા માટે મારે છે કે એનાથી રાગ છોડાવો. કરવા જેવો રાગ તો એકમાં છે. આગળ કહ્યું હતું પ્રેમ, એકમાં જ પ્રેમ, તો એ શુદ્ધ પ્રેમ છે. સુખ શુદ્ધ મળશે, નિત્ય મળશે. એટલે અહીંયા કહ્યું કે બીજેથી રાગ છોડાવવાનો ઉપાય છે કે ભગવાનમાં રાગ કરવું. ભગવાનમાં રાગ કરવા માટે એમાં રસ પડવો જોઈએ. રસ હશે એ રાગનું લક્ષણ છે. એટલા માટે કેટલો રસ છે એ ચકાસવાનું છે. ક્યાં રસ પડે છે? મને પાસ પડોશની ચર્ચામાં રસ પડે છે તો ત્યાં રાગ છે. ત્યાંથી ઇતર છોડાવવાનું કહેવું. મોટા ભાગે તો આ સમયે પાસ પડોશની ચર્ચામાં જ મસ્ત હોય ને, એમાં રસ પડે. એટલે તો સત્સંગમાં રસ નથી પડતો. તો બીજેથી રસ છોડાવવો એનો અર્થ ભગવાનમાં રસને જોડવું. નામમાં રસ, ચિંતનમાં રસ, ધ્યાનમાં રસ, અને હમણાં કહ્યું એમ અહીંયા સત્સંગમાં રસ. તો જ્યારે એમાં રસ પડશે ત્યારે એમાં રાગ થશે. અને જેમાં રાગ થાય, જેમાં રસ હોય ત્યારે બીજું સહજ રીતે જ છૂટી જાય. એટલા માટે અહીંયા કહે છે કે આપની પ્રાપ્તિ માટે કંઈ પ્રયત્ન કરવો પડે એમ નથી. આગળ કહ્યું ને સુષ્ઠુ ચુંબિતમ, ત્યાં પ્રયત્ન રહિત બતાવે છે. પ્રયત્ન રહિત રીતે જ બધું છૂટી જાય. અત્યારે તમે રસપૂર્વક સત્સંગ કરતા હશો તો બીજું કંઈ યાદ નહીં આવે, બીજા કામ પણ યાદ નહીં આવે. પણ જો રસ નહીં હોય તો આજુબાજુ નજર પણ જાય, કોણ ક્યાંથી શું જાય છે, પસાર થાય છે, આના પછી શું કરીશ, અને પછી મનમાં અનેક વિચારો. રસ નથી એટલે રસ નથી તો શું કરવું? અભ્યાસ. રસને કેળવવો પડે. એટલે કે ને કે માતા પિતા કહેતા હોય કે મારા બાળકને ગમે એ કરવા દો, એને ભગવાનનું નામ ન લેવું, કાંઈ વાંધો.
એને કોઈને પ્રણામ કરવા ન ગમે તો કાંઈ વાંધો નહીં, તો એ ક્યારેય નહીં શીખે, કારણ કે આના સંસ્કાર તો એને પહેલાંય નથી મળેલા, મળ્યા હોત તો કરત. અને અત્યારે જો સંસ્કાર નહીં આપીએ તો ફરી પાછો એ તો જડ જ રહેવાનો છે, પેલો સીધો થાંભલા જેવો સીધો જ ઊભો રહેશે. એટલે ધર્મ કર્મ પરાણે કરવું પડે, સત્સંગ પરાણે કરવો પડે, શાસ્ત્ર અભ્યાસ પરાણે કરવો પડે. કેમ? તો પરાણે કરવાથી, વારંવાર સાંભળવાથી રસ જાગે, અને રસ જાગે તો એમાં રાગ જન્મે, અને રાગ જન્મે તો ઇતર રાગ વિસ્મારણમ થઈ જવાય. આ ઉપાય રૂપે અહીંયા ભગવદામૃતની વાત ગોપી કરે છે. વિશેષ વાત પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય